ટ્રાફિક જબરી છે અહીંયા એક રોડનું કામ હાલે ને એક જ વે ચાલુ છે કંઈ ગરબો ગિરનાર બાકી વ્યૂ આવે તો મસ્ત ભાઈ વટાણે તો કંઈ દેખાય ને ફરતું ધુમ્મસ છે શેરી ખોરા કંઈ દેખાય ને હમણાં તો એની દવાખાના વાળી હાલે બધાય નહીં જો અટાણે મારે આગળ જવાનું હોય ને અને આપણે એક થોડોક એ વિચાર આવે કે હા એક જ દવાખાને કે એક જ ડૉક્ટરનું માને ને આપણે નક્કી ન કરી લેવાય એ ડૉક્ટર સાહેબે કીધું કે તમને જલ્દીથી જલ્દી અમદાવાદ કે રાજકોટ જાઓ નકાણી કે આ વધતું જાય ને કે પગે ખોટો પડી હવે રામ રામ સીતારામ બધાને પવનની ગાંડા કર્યા આવો એવો પવન હે કાલો હાંજનો આ વાવાઝોડા જેવું કુકડા સાફ પવન સુસ્તી છડાવે કંઈ કામ ન ઉકલવા દે હું કે એમાં તબિયત પાણી બધાએ બહુ પ્રાર્થના કરી બધાએ બહુ કીધું કે જલ્દી હાજર થઈ જાય કે હા હા એ ઘણી રાહત છે 50% રાહત છે એક બે દીમાં વરે પાછું જવાનું થાય એટલે પછી વાંધો નહીં આવે હા મટે જાય એની મટે જાય હા પણ ધીરે ધીરે વટાય દવા તો ચાલુ રાખવી પડે ને આપણું તો ન વટાય જાવું જોઈએ ને જાવું હોય એ ભલે ના પાડે નો જ કરાય ને હા બાકી અટાણમાં હે ને જા પેટી શેટીને હેઠી ને થોડો ઘણો કચરો કાઢવાનો હતો તો અટાણમાં ધંધે લાગ્યા હતા બધા કહ્યું ને રાપવું કારણ કે આ એવી અઘરી વસ્તુ થઈ જાય હાવ ઈ શેકની જગ્યા ન હોય મસર ઊંધા જો કે નથી ના કરતા મસર ને એટલા રહી બા તો કચરો થોડો ઘણો થાય ધૂળ વહી જાય એટલી બધી એ ખરાબ લાગે ને એટલું બધી પોહાય ને આ પાછું ભાંગે પડે હા વૈશમાં પોહાય જ નહીં સીતારામ બધાની કેટલા વાગે પૂણા 10 થવા જાય આ જોતા કોવણની વાદરામ છે તે ખબર જ નથી પડતી બપોર આની આઈ છે નતો તો હારામને હાથમાં લઈને ફરી નહીં હમણાં તો એની દવાખાના વાળી હાલે હા હમણાં પાડી સડી બધાયની જો અટાણે મારે આગળ જવાનું હોય ને લીલા મામાને ઓલે આગળ વાત કરી હતી ને કે પગમાં પગ દુખે તો ખબર કાઢવા હતા આપણી બગહરે પછી જુનાગઢ એક ફેરે તે દુગાતા બીજી ફેરે પાછા ત્રીજી ફેરે ગાતા તેમાં અમુક ડોક્ટર કહે કે ઓપરેશન કરવું જોઈએ ના એને ઓઈને નળી હે ને બ્લોક થઈ ગઈ ને ઓલો લોહી હે ને જામ થઈ ગયો એટલે નળી જામ થઈ એટલે લોહી જામ થઈ ગયું એની જ બ્લોક થઈ હા નળી બ્લોક થઈ ગઈ એટલે કે હા ઓપરેશન છે હગે ને બાકી કે નોર્મલી કે ઇન્જેક્શન કે પગમાં દે ને લોહી ઓગળાવે હગે તો પછી લોહી ઓગળાવવાનું ઓપ્શન રાખ્યું ને અટાણે જુનાગઢ છે તો આપણે કઈ કામ નથી ને એમ કરતો ઘુમરો મારે પૂજા પગ નો રહ્યો એટલે કે અહીં તો ઉપાધિ ન હોય હાથ પગમાં તો કઈ ન થાય હૃદયનું ને એવું બધું હોય તો થોડુંક રિસ્ક વાળું કહેવાય એટલે ઉપાધિ રિસ્ક તો હું ન્યા કાક હોય તો બાકી પગ હાથમાં કઈ ઉપાધિ ન હોય તો આગળ નાઈ ધોવે ને પછી નીકળીએ આવું તમારે ને માની બાજી ઓલી બિપિન દવા જે રેગ્યુલર ખાય એ પૂરી થઈ ગઈ તો એ તો લેવા જવાની તો મણી બાપો મૂકવા જાય ને તાર મારી ભેરા બેઠા જાય દવા બવા લઈને પાછા ભેરા હોય આવે હાલો તે નાઈ ધોવે કમ્પ્લીટ થઈ જાય ચા પાણી પીએ નાસ્તા હે ને દોકી થઈ ગઈ ખબર જ ન પડે એટલો બરોબર પવન છે ને હા વાદરા બરોબર નીકળવાનું મન નથી થતું નાસ્તે ને સુંદડી નાખો વાહિદા કરે ને કાંઈ હે ને કાઢે નાખે આ સુંદડી નથી કાઢી એમની બાંધી રાખી નાખો મને ન ગમે બસ પવન હે ને હા કાનમાં ફૂગવાડી બોલે તો જો હે ને આપણે 10 વાગ્યાનો સા બને ને આ વાહન ખોલવાનું કામ હાલતું હતું ખોલાઈ ગયું તો ચટણી ખાંડવાની હે ભેરવવાની હે પતે ગઈ પાછું અધૂરામ પૂરું તો આ હે ને બાજુના ખેતરમાં પાણી ચાલુ હે ઘઉંમાં પાણી હાલે એટલે હાવ ટાઢો ગોર જીવો ફિલ્ટર થઈને હવે પવન
નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ને એવું નીકળીએ ના ને માની હે ને એ અટાણે કેન્સલ કર્યું કે દવા લેતા આવીએ હવે પવનનું માની નથી આવવું એ પ્રોબ્લેમ નથી ખાલી બીપીની દવા લેવાની છે ડૉક્ટર સાહેબની વાત કરી કે ભાઈ આ રીતના હે દવા આપી દઉં મારી નાઇટમાં પ્રોબ્લેમ એટલે પવન બહુ લાગે એટલે આ જૂનો કેસ છે ને એ લેતો જાય એને કે બસ આ સેમ દવા આપી દઉં બાકી બાપા આગળ મને મૂકવા આવે તો હાલો એમ નીકળીએ જુનાગઢ હાલો જુનાગઢ પૂગેગા મધુરામાં ઉતર્યા ભાઈ ભાવેશનો ફોન આવ્યો ખાવાનો ટાઈમ થઈ ગયો હતો કે ટિફિનનો કંઈક મેળ કરે એટલે આમાં કંઈક જો હોટલ હોય તો તપા કરીને આપણે પાર્સલ લેતા જઈએ ત્યાંથી લગભગ 1 કિલોમીટર થાય અંદર એટલે રિક્ષા બાંધવી જાય એ ગોતી આમાં હોટલ આ બધી ચાઇનીઝ ને પંજાબી નાસ્તા પાણીનું દેખાય એમાં પરોઠા હાઉસ ક્યાંક હોય તો તપા કરીએ કે કોકને પૂછીએ ટ્રાફિક જબરી છે હો અહીંયા એક રોડનું કામ હાલે ને એક જ વે ચાલુ છે હાલો ફાઇનલી પૂગેગા જો સામે દેખાય આપણો ગરવો ગિરનારો હજી થોડુંક વાદળા છે થોડુંક પ્રદૂષણ જેવો માહોલ થઈ ગયો એમાં બહુ નથી દેખાતો ગિરનાર બાકી આ હોસ્પિટલ અગસ્ત્ય બાકી અંદર મુલાકાત કરી આવ્યો છે થોડુંક પ્રોસેસિંગમાં છે આગળ બારોબાર નીકળ્યા તો પછી મુલાકાત કરાવી હતી અંદર કોઈ જવા નથી દેતા બાકી ભાવેશ ને કારો ભાઈ અંદર છે નાસ્તો કરવા આવ્યો હાલો સર હાલો અટાણે ને હવા 6 થયા અટાણે જો આપણે નિરાયતી બ્લોક કન્ટિન્યુ કરવાનો વારો આવ્યો ને બાકી જો મામા તો દવાખાને ની વાત કરીએ તો બધું કમ્પ્લીટ થઈ ગયું એમ ઇન્જેક્શન દઈ દીધું કમ્પ્લીટ 12 વાગ્યાનું ને હવે કે ધીરે ધીરે કે લોહીની ગાંઠ છે એની રીતે ઓગળતી જાય ભાઈ એ ટાઈમ લાગશે કે 30 કલાક કે 36 કલાકમાં એકદમ પ્રોપર ઓગળે જાય એ વ્લોગ તો એટલો બધો કન્ટિન્યુ અંદર નથી કરતો જો કે ગમે ના પરમિશન પણ ને તને થોડું ખરાબ લાગે છે ને આ બધા હોના હાલમાં હેરાન હોય અને આપણે ક્યાં વ્લોગ બનાવવો એટલે બારોબાર આપણે મસ્ત વ્લોગ હું કાંટાણે કન્ટિન્યુ કરીને વાત કરે તો કંઈ અટાણે પ્રોબ્લેમ નથી બધું ઓકે થઈ ગયું ઇન્જેક્શન માર્યું ધીરે ધીરે કે રિકવરી થતી જાય એટલે કે ઓલી લોહીની ગાંઠ હોય ને ધીરે ધીરે કે ઓગળતી જાય થોડોક ટાઈમ લાગે કે 30-37 કલાકનો બાકી બધા જો ને અંદર હે નું કાં થોડો ઘણો વ્લોગ કન્ટિન્યુ કરીએ બાકી હું ભાવેશ બે હે અટાણે બીજા કોઈ નથી ને બાકી પ્રતાપને ફોન કર્યો તો પ્રતાપભાઈ આવે તો ત્યાંથી નીકળી ગયો કેશોદથી તો લગભગ 1-1.5 કલાકમાં એ પૂગે જાય ગરવો ગિરનાર જો વાદળા હે ને એટલી બહુ જોઈએ એવું ક્લિયર નથી દેખાતું કે ગરવો ગિરનાર બાકી વ્યૂ આવે તો મસ્ત ભાઈ વટાણે તો કંઈ દેખાય ને આ ફરતું ધુમ્મસ છે શેરી ખોરા કંઈ દેખાય નથી બાકી હા હોસ્પિટલ ને બાજુમાં કિયોકનું લાગે પાયતું પીટિયા મને ધડબડાટી બહુ અને સારું હે સર્વિસ સારી છે દવાખાનું સારું હે બાકી સામે ઝાંઝરડા રોડ અટાણે તો થોડાક નીકળ્યા છે બહાર હું એકલો નીકળ્યો ભાવેશ છે ને બાકી અટાણે ટ્રાફિકમાં બહુ અવાજ નહીં આવતો હોય મારો આ તો ગોઠણથી નીચે છે ને ગાંઠ થઈ ગઈ હતી નસમાં તો એ સાહેબે કીધું કે નોર્મલ વસ્તુ છે કે ઇન્જેક્શનથી કે બધું કે ટૂંકમાં બધી કે શું કહેવાય કે સુહાઈ જાય એટલે કે બધી કે ઓગળે જાય કે અંદરની અંદર ઓપરેશનની કે જરૂર ન પડે નકર બીજે 2-3 ઠેકાણે દેખાય હતું ને તો એ લોકોએ કીધું હતું કે ઓપરેશનમાં જવું પડે કે અને અમદાવાદ કે રાજકોટ જવું પડે તો તે તો બધાએ પ્લાનિંગ કરતા હતા કારણ કે ડૉક્ટરે કીધું એ વસ્તુ આ પાડવું પડે કે આ હે પછી આ સાહેબને બતાવ્યું ને તો એ કે કંઈ જરૂર નથી કે ઇન્જેક્શનથી આસાનીથી કે આ બધી વસ્તુ કે પોસિબલ થઈ શકે તારે આપણે એક થોડોક એ વિચાર આવે કે હા એક જ દવાખાને કે એક જ ડૉક્ટરનું માને ને આપણે નક્કી ન કરી લેવાય એ ડૉક્ટર સાહેબે કીધું કે તમને જલ્દીથી જલ્દી અમદાવાદ કે રાજકોટ જાઓ નકાણી કે આ વસ્તુ જાહે ને કે પગે ખોટો પડી શકે પણ અહીંયા નોર્મલ બસ ઇન્જેક્શનથી કે કમ્પ્લીટ થઈ જાય કે 95% કે 5%નો હોય કે કદાચ ચાન્સ રહે કે કંઈ પ્રોબ્લેમ થાય તો કે એનો ઈલાજ હોય કે એ કંઈ ટેન્શન નથી તો બધું કમ્પ્લીટ છે અને બાકી કે 7-8 કલાક કે મોનિટરિંગમાં રાખવા જોઈએ એટલે કે આઈસીયુમાં કે બધી ધડકણને આ તેને બધું જોવાનું વ્યવસ્થિત ચેક અને બધું કમ્પ્લીટ હોય તો કે પછી કે વોર્ડમાં ટ્રાન્સફર કરી દઈશું એટલે અત્યારે આઈસીયુમાં છે ત્યાં કોઈની અંદર જવાય નથી દેતા આમ મળવા જવા દીધું હતું પણ વિડીયો કન્ટિન્યુ કરવાનો કંઈ પરમિશન નહોતી આપી
અને ભાઈ પડતા ભાવે હમણાં કલાક 1.5 કલાકમાં પૂગે, બાકી ભાવે તો હે અંદર. અને જોઈએ પાછા કાર બ્લોક કન્ટિન્યુ કરીએ. અટાણે આમાં ઘુમરા મારા ને જા અંદર. હાલો તો અટાણે 11:30 વાગે આપણે બ્લોક સ્ટાર્ટ કર્યો છે. જા રૂમમાં હે મામા, એના બાજુના રૂમમાં ભાવેશને પડતા પૂછા. હું કહું વિડીયો એડિટ કરલા, તમે મસ્ત નિંદર કરેલી. બાકી બધા દર્દીના હટાવાળા મસ્ત આરામ કરે, એટલે આપણે વોઇસ ઓવર કરી કે ખોટી કોઈની નિંદર બગાડવી બોલે નહીં. તો બસ આ વ્લોગ આપણે એન્ડ કરીએ. મળીશું નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.